હેલો 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 નમસ્કાર મારા ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું સૌપ્રથમ આજની મારી યુટ્યુબ ચેનલનો સૌથી પહેલો વિડીયો, અને એ પણ ધોરણ 10 ગુજરાતી વિષયનો. બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. જો અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને વિઝિટ કરી, જો તમને મારું કોન્ટેન્ટ સારું લાગે તો લાઈક, શેર અને તમારા બધા ફ્રેન્ડ સર્કલને શેર કરજો. હું પણ તમારો જેવડો જ છું, તમારો નાનો ભાઈ જ છું, તમારો મોટો ભાઈ સમજી મને સપોર્ટ કરજો. જો હું મારી બેસ્ટમાં બેસ્ટ આપીશ તમને સમજાવવાનું, અને જો તમને છતાં પણ ન સમજાય તો તમે કોમેન્ટમાં તમારો ડાઉટ લખી દીજો. હું આઈ વિલ રિપ્લાય કે હું તમારો બધો ડાઉટ સોલ્વ કરું. તો ટાઈમ વેસ્ટ ન કરતા પહેલા લેક્ચરની પહેલો જ વિડીયો, એ પણ ધોરણ 10નો પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ. શું કહે છે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 1 વૈશ્રવજન. પહેલા તો આ તમને જે પદ અથવા તો તમે કહીએ તો ભજન છે ને, એ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. તમે પ્રાર્થનામાં અથવા તો ક્યાંક ને ક્યાંક તમે ગાંધીજીને માનતા હોય તો સાંભળેલું છે. આપણા દેશના મહાત્મા રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધીને આ ભજન ખૂબ જ પ્રિય હતું. આ ભજન કોને લખેલું છે? તો કે ગુજરાતી સાહિત્યના સારામાં સારા મધ્યકાલીન યુગમાં થયેલા નરસિંહ મહેતા, મીરાબાઈ, બધા આપણા જે બધા ભક્તો છે, ભક્તિ પ્રત્યે ઝંખરાયેલા, તેમાં એ નરસિંહ મહેતાએ આ પદ લખેલું છે, જેને આપણે આદિકવિ પર બિરુદ આપેલું છે. શરૂઆત કરીએ. ગુજરાતી વૈષ્ણવજન. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. જોજો, વૈષ્ણવજન. પેલા તો વૈષ્ણવજન એટલે શું? વૈષ્ણવજન એટલે સાસા અર્થમાં, સાસા મનથી ભગવાનનો માર્ગ, સાચો માર્ગ, સત માર્ગ કહીએ ને તો તે કે સાચો ભગવાનનો માર્ગ આપણે તેને કહી શકીએ જે બીજા લોકોની દુઃખ, દર્દ અને પીડાને જાણે છે, સમજે છે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આરે. પર દુખે એટલે કે બીજા લોકોને જે દુઃખ હોય છે, પીડા હોય છે, તે પીડામાં પીડાઈ રહ્યા હોય છે, દુખિયા દુઃખી હોય છે, તેના પર ઉપકાર કરે એટલે કે પોતાની થતી હોય એટલી મદદ કરે છે, છતાં પણ તેનામાં ક્યારેય પણ અભિમાન નથી આવતું, તે નિરઅભિમાની જ રહે છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. બધા જ લોકોમાં, પૃથ્વી ઉપર રહેતા બધા જ લોકો બધાને તે વંદન કરે છે, પ્રેમથી બોલાવે છે. એટલે પ્રેમથી એટલે તુકારે નહીં, આદર સન્માનથી બોલાવે છે. કોઈની પર ક્યારેય પણ તે સાચો વૈષ્ણવજન નિંદા કરતો નથી. વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેજ. વાણી અને પોતાના મનને હંમેશા શુદ્ધ રાખે છે, નિશ્ચલ રાખે છે, ભગવાનની ભક્તિમાં તે લીન રહે છે. અને આવા વૈષ્ણવજન, આવા ભગવાનના ભક્ત, સાસા મહારાજના જન્મ દેનાર પોતાની માતા એટલે કે તેની માતા ખરેખર ધન્ય છે, એવું અહીં કીધું છે. સમજ તેને ત્રેચના ત્યાગી, પરત્રી જેને માત્રે. મોહમાયાના બધું આખી દુનિયા જે ત્યાગી દે છે, બધું ત્યાગી દે છે. અને પરત્રી એટલે કે પારકી ત્રી, બીજી ત્રી હોય છે, બીજી કોઈ ત્રી, તેના માટે ક્યારેય પણ ખરાબ અથવા ઊંચી નજર કરી જોતો નથી. બધી તેઓ તેની માટે માતા સમાન છે. જીવવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે. જીવવા એટલે કે પોતાની તે જીભ છે, ક્યારેય પણ અસત્ય બોલતી નથી, ખોટું બોલતી નથી, ક્યારેય પણ તે ખોટું કરતી નથી. અને જે પારકું ધન, બીજાનું ધન હોય છે, એટલે કે બીજાની પૈસા, સંપત્તિ, ક્યારેય પણ તેના માટે કોઈ પણ કિંમત નથી. બીજાની સંપત્તિને તે હાથ પર લગાડતો નથી, ક્યારેય પણ બીજાની સંપત્તિ ઝડપી લેવાનો તેમાં ક્યારેય પણ મોહ આવ્યો નથી. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના તન મારે. મોહ માયા, મનુષ્ય દેહ એક મોહ માયાથી ઘેરાયેલો છે. પણ આ જે વૈષ્ણવજન છે ને, તેને મોહ માયા ક્યારેય પણ સ્પર્શી અથવા તો ટચ પણ કરી શકતી નથી. આપણે એમ કહી શકીએ મોહ માયાનું તેના પર મન ઉપર વિચાર પણ નથી આવતો. અને હંમેશા વૈરાગ્ય તેના જીવનનું સંકલ્પ રહેલો હોય છે.
રામ નામ શું તાળી રે લાગી, સકર તીરથ તેના તન મારે, સકર તીરથ તેના તન મારે. હંમેશા તે રામ નામ પ્રભુની ભક્તિમાં લીન હોય છે. તેને પ્રભુની ભક્તિ કરવાનો રસ લાગી ગયો છે. અને આવા પ્રભુની જે ભક્તિ કરતા હોય છે તેવા વૈષ્ણવજન ના ખાલી દર્શન કરીને તેનામાં તીર્થસ્થાન છમાય. તીર્થસ્થાન એટલે આપણા જે તીર્થસ્થાનો છે સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ, એ બધા જે તીર્થસ્થાનો છે તે માત્ર આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી તેમાં આપણે જોવા મળે છે. મન લોભીને કપટ રહીશ છે, કામ ક્રોધની વારી આવે. મન લોભી છે તે નિર્લોભી છે, તેના પર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો લોભ નથી. કપટ રહી છે, કોઈ પણ પ્રત્યે કપટ, છળ કપટ કહે ને, છેતરી લેવું અથવા કોઈને છેતરીને તેની સંપત્તિ ઝડપી લેવું, એવું કંઈ નથી. મન લોભી છે, હંમેશા તે નિર્લોભી છે, કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્ય છે, કામ અને ક્રોધ ઉપર તેને કાબુ પાવી લીધો છે. ક્યારેય ક્રોધ આવતો નહીં, હંમેશા તેને કામમાં લીન રહે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાળ્યા છે. આ લાઈન બહુ મસ્ત છે. નરસિંહ મહેતાએ કીધી છે કે માત્ર આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 સુધી પેઢી તરી જાય. 71 પેઢી સુધી પેઢી તરી જવું મીન્સ આપણા 71 પેઢીના જેટલા પણ પાપ હોય જે માત્ર વૈષ્ણવજનના દર્શન કરવાથી પુણ્યમાં ફેરવાઈ જાય છે. આઈ હોપ કે 5 થી 10 મિનિટમાં મેં તમને જે આ વૈષ્ણવજન પદ તમને સમજાવ્યું છે તે તમને ગમ્યું હશે. અને આનો એક પ્રશ્ન પણ આપું છું, ધ્યાન રાખજો. પ્રશ્ન કેવી રીતના લખવો, મોસ્ટ ઓફલી આ પાઠમાંથી સવિસ્તારનો પ્રશ્ન એક પૂછાય છે, તો કેવી રીતના લખવો એ તમને કહી દઉં. 1 મિનિટ, 1 જ મિનિટ આપજો. પ્રશ્ન કંઈક આવી રીતનો હશે, આ તો તમને ફેરવીને પૂછી શકશે કે આવી રીતના સીધો પર પૂછી શકે. અથવા આવી રીતના પૂછી શકે 3 માર્ક. હવે જો કેવી રીતના લખવો, આવી રીતના જવાબ કરી તમને લખતા આવડતું જોઈએ મને ખબર છે, છતાં પણ પહેલા તો કૃતિ, કર્તા અને કર્તાનો જો ઉપનામ હોય તે ઉપનામ અને લાસ્ટ સાહિત્ય પ્રકાર, સાહિત્ય અને છેલ્લે સંદર્ભ પુસ્તક. હવે જો કૃતિનું એટલે પાઠનું નામ શું છે? વૈષ્ણવજન. કર્તા કોના દ્વારા લખવામાં આવેલું છે? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. તેનું ઉપનામ આપેલું છે આદિ કવિ. આદિ કવિ. સાહિત્ય પ્રકાર છે તો કે પદ. અને કેનામાંથી લેવાનું છે? આવેલું છે કે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. એટલે કયા પુસ્તકમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે? તે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. આજ માટે એટલું. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મારી YouTube ચેનલની કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને હા, યાદ અપાવી દઉં, આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને તમારા બધા ફેમિલી સર્કલ મિત્રોને શેર કરજો, જેથી મને આવા નવા વિડીયો બનાવવા માટે ઇમ્પ્રેશન મળે. અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો. તો આજ માટે એટલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ. આવજો. જોડાયેલા રહેજો.